નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપનું સ્વાગત કરું છું. મારો વિષય છે હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 2 ન્યાયમંત્રી ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ન્યાયમંત્રી એટલે કે રાજાના દરબારમાં જે વ્યક્તિની ન્યાય કરવા માટે નિમણૂક કરવામાં આવેલી હોય તેને ન્યાયમંત્રી કહેવાય. ન્યાયમંત્રી ક્યારેય કોઈની સાથે અન્યાય થવા દેતા નથી. ન્યાયમંત્રી સામસામેના બંને પક્ષની દલીલો સાંભળીને પછી જ ન્યાય કરતા હોય. ન્યાયમંત્રી માટે બંને પક્ષ સરખા જ હોય. ક્યારેય કોઈ સાથે ગેરવર્તણૂક અથવા તો અન્યાય ન કરે અને ન્યાયમંત્રીનો જે નિર્ણય હોય એ બંને પક્ષને સ્વીકારવો પડે. ન્યાયમંત્રીનો નિર્ણય હંમેશા સાચો જ હોય અને ન્યાયમંત્રીએ કરેલો ફેસલો બંને પક્ષોએ સ્વીકારવો પડતો હોય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠ 2 ન્યાયમંત્રીનો પાઠ સમજીએ કે આ પાઠમાં ન્યાયમંત્રી કેવો ન્યાય કરે છે. એ જોતા પહેલાં આપણે આ પાઠના લેખકનો પરિચય જાણીએ. પાઠ 2 ન્યાયમંત્રી, જેમના લેખક છે શ્રી સુદર્શન, જેમનો જન્મ થયેલો છે 1896 અને નિધન એટલે કે મૃત્યુ થયેલું છે 1968માં. सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. सुदर्शन जी નું મૂળ વાસ્તવિક નામ બદ્રીનાથ શર્મા હતું. आपका जन्म 1896 ईस्वी पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था. એમનો જન્મ ઈસવીસન 1896 માં પંજાબ રાજ્યના સિયાલકોટ નામક સ્થાનમાં થયેલો હતો. बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था. બાળપણથી જ એને કહાની લખવાની શરૂઆત કરેલી હતી. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આદि आपके सुप्रसिद्ध कहानी संग्रह है. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આ બધી જ એની સુપ્રસિદ્ધ કહાની સંગ્રહ છે. आपका एकमात्र उपन्यास है भागवंती. एनो एकमात्र उपन्यास छे भागवंती. इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्यायमंत्री की खोज में था. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्यायमंत्री बनाया. आ कहानी में सम्राट अशोक नामनो एक राजा छे જે એક ન્યાયમંત્રીની ખોજ કરે છે, એટલે કે એને શોધે છે કે એના રાજ્ય માટે કોઈ એક સારો એવો ન્યાયમંત્રી મળી જાય. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्यायमंत्री बनाया. शिशुपालની સાથે મુલાકાત કરી અને એમની યોગ્યતા જોઈને સમ્રાટ અશોકે નક્કી કરી લીધું કે ન્યાયમંત્રી બનાવવો હોય તો શિશુપાલને જ બનાવવો છે. ન્યાય ન રાજા દેખતા હે ન રંગ. ન્યાય ન રાજા જુએ ન રંગ એટલે કે દુશ્મન. ન રાજા જુએ ન દુશ્मन જુએ. न्याय तो न्याय ज होय. न्यायतंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है. न्यायतंत्र पर विश्वास આપવા માટે કે નહીં, જે ન્યાય કરે એ ન્યાય સર્વશ્રેષ્ઠ જ કરશે એવો વિશ્વાસ આપવા માટે એક પ્રયાસ કરવામાં આવે, એક મહેનત કરવામાં આવે છે. નई પેઢી के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है. नई पीढ़ी એટલે કે નવી પેઢી માટે इस प्रेरक कहानी द्वारा प्रेरणा आपे एवी आ कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है. न्यायतंत्रनी जिम्मेदारी એટલે કે એનું મહત્વ કેટલું છે એ સમજાવવા માટે આ આખો પાઠ એટલે કે આખી કહાની લખવામાં આવેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ न्यायमंत्री पाठ ने समझिए. संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था. ऐसे में किसी ने बाहर से घर का दरवाज़ा खटखटाया. संध्या એટલે કે સાંજનો સમય હતો. ચારો ઓર અંધકાર ફેલ ચુકા થા.
चारे तरफ अंधकार એટલે કે અંધારું ફેલાઈ ચૂક્યું હતું। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया। આવામાં કોઈકે બહારથી ઘરનો દરવાજો ખટખટાયો એટલે કે ઠપકાર્યું। कौन है? ब्राह्मण। शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा। शिशुपाल ब्राह्मण शिशुपाल છે જેણે થોડોક એવો દરવાજો ખોલીને પૂછ્યું કે કોણ છે। એક પરદેશી બહાર સે આવાજ આવી। બહારથી અવાજ આવ્યો કે હું એક પરદેશી છું। પરદેશી એટલે કે કોઈ બહારનો વ્યક્તિ। क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? એ શિશુપાલને એવો પ્રશ્ન કરે છે કે શું મને આજની રાત કાપવા માટે તમારી જગ્યા મળી શકે છે। जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला उनके सामने एक नवयुवक खड़ा था। जैसे ही એટલે કે જેમ જ શિશુપાલે આખો પૂરો એટલે કે આખો દરવાજો ખોલ્યો उनके सामने एक नवयुवक खड़ा था। એની સામે એક નવયુવક ઊભો હતો। उन्होंने मुस्कुराकर कहा। એમને હસીને કીધું यह मेरा सौभाग्य है। सौभाग्य એટલે કે खुशनसीबी છે। अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा। आइए पधारिए। अतिथि એટલે કે મહેમાન કે ચરણો से એટલે કે પગથી यह घर એટલે કે આ ઘર પવિત્ર हो जाएगा એટલે કે પવિત્ર થઈ જશે। आइए पधारिए आओ अंदर पधारो। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया। अतिथि એટલે કે મહેમાનને લઈને શિશુપાલ घर में गए એટલે કે શિશુપાલ ઘરમાં લઈ જાય છે। और उनका आदर सत्कार किया અને એને ખાવા પીવાનું જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય એ બધી જ વસ્તુઓ પૂરી કરે છે। फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे। फिर दोनों એટલે કે પછી બંનેએ એ સમય એટલે કે એનું જે રાજ્ય છે ત્યાં કેવી વ્યવસ્થા છે કેવી અવસ્થા એટલે કે હાલત છે એ વિશે વાતો કરવા લાગ્યા। शिशुपाल ने कहा आजकल बड़ा अन्याय हो रहा है। शिशुपाले कीधुं कि आजकलना दिवसों बहु ज अन्याय थई रह्या छे। परंतु परदेशी इस बात से सहमत न था। परंतु परदेशी आ बातथी सहमत न हतो। वह बोला दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है। શું કહે છે સમ્રાટ અશોક કે દોષ નિકાલના તો સુગમ એટલે કે સરળ છે પરંતુ કંઈક કરીને દેખાડવું એ કઠિન એટલે કે ખૂબ જ મુશ્કેલ છે। શિશુપાલ બોલે શિશુપાલ કહે છે અવસર મિલે તો દિખા દઉં કે ન્યાય કિસે કહેતે હૈ। શિશુપાલ શું કહે છે સમ્રાટ અશોકને કે અવસર એટલે કે મોકો મળે તો દેખાડી દઉં કે ન્યાય કોને કહેવાય। તો આપ અવસર ચાહતે હૈ? परदेशी सवाल पूछे छे। तो शू तू मोको चाहे छे मोको ઈચ્છે છે કે તને કોઈ અવસર કોઈ મોકો આપવામાં આવે? शिशुपाल हाँ अवसर चाहता हूँ। એટલે शिशुपाल એમ કહે છે કે હા હું અવસર એટલે કે મોકો ઈચ્છું છું। फिर कोई अन्याय नहीं होगा? परदेशी આવો સવાલ કરે છે કે શું પછી કોઈ આવો અન્યાય નહીં થાય? બિલકુલ નહીં। शिशुपाल કહે છે કે નહીં ક્યારેય આવો અન્યાય નહીં થાય। કોઈ અપરાધી દંડ से न बचेगा? परदेशी આવો સવાલ પૂછે છે કે શું કોઈ અપરાધી દંડથી નહીં બચી શકે? નહીં। શિશુપાલ જવાબ આપે છે કે નહીં કોઈ પણ અપરાધી દંડથી નહીં બચી શકે। બધાને જ સજા મળશે। જે ગુનાને પાત્ર હશે એવા બધા જ લોકોને સજા આપવામાં આવશે। परदेशी ने मुस्कुराकर कहा यह बहुत कठिन काम है। परदेशी એટલે કે પેલા જે સમ્રાટ અશોક હતા એને હસીને કીધું आ तो बहुत मुश्किल कठिन એટલે કે मुश्किल काम છે। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं। मैं न्याय का डंका बजा कर दिखा दूंगा। ब्राह्मण કહે છે કે મારા માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી। मैं न्याय का डंका बजा कर दिखा दूंगा। હું ન્યાયનો ડંકો વગાડીને દેખાડી દઈશ। परदेशी धीरे से मुस्कुराए पर कुछ न बोले। फिर कुछ देर बाद वे सो गए। परदेशी ધીમેથી હસીને પણ कुछ न बोले એટલે કે કંઈ પણ બોલતા નથી। फिर कुछ देर बाद वे सो गए। થોડાક સમય પછી એ સૂઈ જાય છે। सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। सुबह उठकर એટલે કે સવારે ઉઠીને પરદેશી
ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। એટલે કે પરદેશી શિશુપાલને ધન્યવાદ કરીને આભાર વ્યક્ત કરીને ત્યાંથી વિદાય લે છે, એટલે કે બંને છૂટા પડે છે। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। થોડા સમય પછી શિશુપાલના ઘરે कुछ सिपाही, कुछ એટલે કે થોડાક સિપાહી આવે છે, और उन्हें दरबार में चलने के लिए कहा અને શિશુપાલને દરબારમાં ચાલવા માટે કહે છે। शिशुपाल सहम गए। सहम એટલે કે डरी गया। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है। वे એટલે કે એ સમજી ન શક્યા કે सम्राट अशोके शिशुपाल ने केम बोलाव्या छे। कहीं उस परदेशी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी। ए विचारे छे कि कहीं पेला परदेशीए तो सम्राट अशोक ने खोटी साची शिकायत नहीं करी दीधी ने, एम विचारे छे। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेशी ही सम्राट अशोक है। दरबार में पहुंचकर એટલે કે દરબારમાં પહોંચીને શિશુપાલનો કલેજા એટલે કે હૃદય ધડકી ઉઠે છે। जब उन्होंने देखा એટલે કે જ્યારે એ જુએ છે કે પરદેશી ही सम्राट अशोक है, परदेशी ज सम्राट अशोक છે। सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है। सम्राट अशोक कहे छे कि ब्राह्मण देवता कोण? शिशुपाल, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, એટલે કે તું ન્યાય કરે એવો હું તને એક મોકો આપવા માંગુ છું। आप तैयार है? શું તું તૈયાર છે? पहले तो शिशुपाल घबराए, फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। पहला तो शिशुपाल खूब ज घबराई गया। પછી એ બોલે છે કે यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। जो सम्राट अशोक तमारी आज इच्छा है तो हूँ तैयार छूँ न्याय करवा माटे। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए, सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी। यह सम्राट अशोक की राजमुद्रा थी। बहुत ठीक, खूब ज सारू, कल से आप न्याय मंत्री हुए, कालथी तने न्याय मंत्री तरीके घोषित करवामां आव्युं। सम्राट ने कहा और अब આવી રીતે सम्राट अशोक कहे छे कि कालथी तू न्याय मंत्री, और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी। एना सम्राट अशोके एना हाथमांथी अंगूठी એટલે કે વીંટી કાઢીને શિશુપાલને પહેરાવે છે। यदि सम्राट अशोक की राजमुद्रा थी। आ શું હતું? सम्राट अशोकनी राजमुद्रा હતી। राजमुद्रा એટલે કે શાસનની નિશાની કે નહીં આ પણ એક શાસન કરવાના હકમાં છે। अब शिशुपाल न्याय मंत्री थे। हवे शिशुपाल શું હતો? न्याय मंत्री હતો। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। एणे राज्यनी समुचित એટલે કે સરખી રીતે વ્યવસ્થા કરવાની શું કરી દીધું હતું? આરંભ કરી દીધું, શરૂઆત કરી દીધી હતી। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। एना संपूर्ण सुप्रबंध એટલે કે વ્યવસ્થાથી રાજ્યમાં પૂરી તરહ એટલે કે આખા રાજ્યમાં ચારે તરફ શાંતિ પ્રસરવા લાગી હતી। किसी को किसी प्रकार का भय नहीं था। કોઈને કોઈ પણ પ્રકારનો ભય એટલે કે ડર ન હતો। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। ગામના લોકો દરવાજા પણ ખુલ્લા રાખતા હતા। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। चारों तरफ રાજ્યમાં ચારે તરફ સુપ્રબંધ એટલે કે વ્યવસ્થા અને ન્યાયની ધૂમ મચી ગઈ।